રાજકોટમાં જન્માષ્ટમીના મેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે જ યોજાશે। 14 થી લઈને 18 ઓગસ્ટ સુધી આ લોકમેળો યોજાવાનો છે। આ વખતે લોકમેળો 5 દિવસનો રહેશે। લોકમેળાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે। મેળામાં વિવિધ સ્ટોલ માટે પણ હરાજી શરૂ કરી દેવામાં આવી છે। અને આ તરફ વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદ રહેવાનો છે। આજે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે। વલસાડ, નવસારી, સુરતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ રહેવાની આગાહી છે। તો 3 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ રહી શકે છે। અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી થઈ છે। અમદાવાદમાં 37 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન નોંધાયું છે। आने वाला अगले 7 दिन की इसमें हम जो साउथ दक्षिण गुजरात की जो जिला है इसमें भारी बरसात का भी आज चेतावनी है। ये जो डिस्ट्रिक्ट आ रहा है सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली इसमें भारी बरसात की चेतावनी है। और बाकी जो जिला है उसमें हम हड़बों से मध्यम बरसात की फोरकास्ट दिए हैं। इसमें आपका जो सौराष्ट्र कच्छ में भी है और जो गुजरात के क्षेत्र है इसमें हड़बों से मध्यम बरसात की पूर्वानुमान है। अगले આ તરફ ગુજરાતમાં હવે કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે। ઘાતક બની રહ્યો છે કોરોના। વધુ એક દર્દીનું મોત થયું છે અમદાવાદમાં। 20 વર્ષીય યુવક સોલા સિવિલ હોસ્પિટલની અંદર મોતને ભેટ્યો છે। અસારવા સિવિલમાં 3 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। 8 મહિનાની બાળકી છેલ્લા 5 દિવસથી દાખલ છે અને છેલ્લા અઠવાડિયામાં 5 કોરોનાના દર્દી દાખલ થયા હતા। અગાઉ એલજી હોસ્પિટલમાં પણ 2 મહિલાના મોત થયાના સામે આવ્યું હતું। આ તરફ અમદાવાદમાં 71 જેટલા નવા કોરોનાના કેસ નોંધાયા છે। સાવધાન રહેવાની જરૂર છે। ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને રાજ્યનું આરોગ્ય વિભાગ કહી રહ્યું છે કે રાજ્યમાં મે મહિનાથી કોરોનાના કેસ જોવા મળ્યા છે। અમદાવાદમાં સૌથી વધારે છે। રાજ્યમાં 461 સક્રિય દર્દીઓ છે। મુખ્યત્વે અમદાવાદ કોર્પોરેશનની અંદર વધારે કેસીસ છે। ટોટલ અત્યારે 461 દર્દી હાલ એક્ટિવ કેસીસ છે, જે પૈકી 441 ઘરે સારવાર લઈ રહ્યા છે, કારણ કે એમાં મોટા ભાગે માઇલ્ડ કેસીસ જોવા મળેલા છે। 20 દર્દી દાખલ થયેલા છે અને 20 દર્દી પૈકી 18 દર્દી સ્ટેબલ છે, 1 દર્દી બાયપેપ ઉપર અને 1 દર્દી વેન્ટિલેટર ઉપર છે। હાલ કેસીસની રીતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। સાવચેતી ચોક્કસ જરૂરી છે। માઇલ્ડ લક્ષણો હોય, મતલબ કે શરદી ઉધરસ તાવ હોય તો નિદાન કરાવી શકે છે અને માઇલ્ડ લક્ષણોવાળા વ્યક્તિ ભીડભાડવાળી જગ્યાએ ન જાય તે હિતાવહ છે। આ તરફ અમદાવાદના ગોપાલ ચોકમાં ગટરના પાણી ફરી એકવાર ઉભરાયા છે। એ જ ગોપાલ ચોક બદનામ ચોક બની ગયો છે, ગટરિયો ચોક બની ગયો છે। સ્થાનિકો માટે માથાનો દુખાવો છે। વગર વરસાદે ગટરના પાણી ઉભરાય છે અને રોજ 11 વાગે ગટરના પાણી અમારા 12 વગાડે છે તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે। તંત્ર દાવા કરે છે પરંતુ અહીંયા કોઈ જ સાંભળતું નથી। ગોપાલ ચોકના રહીશો તંત્રને રજૂઆત કરીને થાકી ચૂક્યા છે। આ તરફ વડોદરાના કોર્પોરેશનમાં જ પાણી નથી આવતું। ફાયર બ્રિગેડના ટેન્કરોથી પાણી આપવામાં આવે છે। મનપાની 24 કલાક પાણી આપવાની વાતો પોકળ સાબિત થઈ રહી છે। કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સર્વેના આક્ષેપ છે। એમણે કહ્યું છે કે 24 કલાક પાણી આપવાની વાતો કરતું કોર્પોરેશન મીટરના પાણી માટેના મીટર નાખીને કોન્ટ્રાક્ટરોને કમાણી કરાવે છે। વર્ષો પહેલા પૂરતા પ્રેશરથી 2 ટાઈમ પાણી અપાતું હતું, પરંતુ અત્યારે એવી સ્થિતિ રહી નથી। આ તરફ માણસામાં આનંદ મેળો યોજાયો અને આ આનંદ મેળામાં એક હસતું રમતું આનંદથી કિલોલ કરતું એક બાળક મોતને ભેટે છે અને એના પરિવારે માણસા તંત્ર અને પોલીસ પર હવે આરોપ લગાવ્યા છે। મંજૂરી વગર જ આનંદ મેળાઓને શરૂ કરી દેવામાં આવે છે। ભારે પવન ફૂંકાતો હતો, રાઈડમાંથી બાળક નીચે પડ્યું અને આનંદ મેળામાં સુરક્ષાનો બિલકુલ અભાવ હતો, એ પ્રકારના આરોપ પરિવારજનોએ લગાવ્યા છે।
સુરત શહેરમાં બાળકોને શ્વાન ઉઠાવી જાય છે. લુખ્ખા તત્વોનો આતંક તો આપણે રોજ જોઈએ છે, પરંતુ આ સુરત શહેર કે જ્યાં કૂતરાઓનો પણ આતંક ચાલે છે. માતાની નજરની સામેથી જ એક બાળકીને શ્વાન ઉઠાવીને ગયો અને ત્યારબાદ આ કામરેજના વાવ ગામની ઘટના છે. બાંધકામ સાઇટ પરની આ ઘટના છે કે જ્યાં માતા રસોઈ બનાવતી હતી ત્યારે આ પ્રકારની ઘટના બની છે. બાળકીને શોધવા માટે ફાયર અને ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ છે. ટીટાબેનની 1 વર્ષની દીકરી કે એમને એ ટીટાબેને સુવરાવેલી હતી ને પોતે ઘરકામ કરતા હતા એ ઝૂંપડાની બહાર. એ વખતે એમના જણાવ્યા મુજબ એક લાલ કલરનું કૂતરું આવેલું અને કૂતરું જે બાળકીને સુવડાવેલી હતી એને મોઢામાં લઈ અને કૂતરું ભાગવા લાગેલું. આ બાળકીને ગત રાત્રિના લગભગ 10 વાગ્યાથી શોધખોળ શરૂ કરવામાં આવેલી અને આજ સુધી એ બાળકી હજી સુધી મળી આવેલ નથી. આ તરફ પેટા ચૂંટણી ચાલી રહી છે વિસાવદરમાં, અને વિસાવદરમાં પ્રચારનો ધમધમાટ ચાલે છે. હવે અહીંયા મંત્રી પદની વાતો થવા માંડી છે. જયેશ રાદડિયાને મંત્રી બનાવવા માટે ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ કહી રહ્યા છે કે જયેશ રાદડિયાને મંત્રી બનતા મારે જોવા છે. હું ધારાસભ્ય બની જાઉં તો જયેશભાઈ મંત્રી બની શકે છે. ભેંસાણમાં ચૂંટણી સભા હતી ને તે દરમિયાન કિરીટ પટેલે પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે. એમણે કહ્યું કે મારે તો 800 દિવસ ધારાસભ્ય બનીને જ રહેવું છે તેવી વાત એમણે કરી છે. હમણાં ભાઈએ ઉત્સાહમાં કીધું કે મિનિસ્ટર, અરે મારે તો 800 દિવસનો ધારાસભ્ય બનવું છે અને આ જીત થકી મારે મારા ભાઈને મંત્રી કરવા જોવા છે. ખાલી 800 દિવસ તમે મને આપો. 800 દિવસની અંદર તમને એમ ન થાય કે પેરિસની બજાર જેવા જો રસ્તા ન બનાવી દો, ધારાસભ્ય તરીકે લેવાને હું લાયક નથી. ચૂંટણી આવે ત્યારે પેરિસ, સિંગાપોર, જાપાન બધું જ યાદ આવે નેતાઓને, ને આ બધી જ વાતો સાંભળીને પ્રજા પણ ક્યારેક ગેલમાં આવે, ક્યારેક સમજી પણ જાય. ચૂંટણીનો પ્રચાર ચાલે છે, નેતાઓની ફોજ મેદાનમાં ઉતરવાની છે. ભારતીય જનતા પાર્ટી પોતાના નેતાઓને મેદાનમાં ઉતારશે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ પણ પ્રચાર કરશે. ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, જેમાં 40 જેટલા નેતાઓને સ્ટાર પ્રચારકોમાં સમાવેશ કરાયો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ સ્ટાર પ્રચારક હશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સ્ટાર પ્રચારક રહેશે. નીતિન પટેલ અને પરસોત્તમ રૂપાલાની સાથે જીતુ વાઘાણી પણ સ્ટાર પ્રચારક હશે. આ તરફ કોંગ્રેસ છે, ચૂંટણી માથે છે, તેમ છતાં પણ કકળાટ ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયામાં હવે નેતાઓ એકબીજાને ભરી પીવા તૈયાર છે. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખના તરફેણ અને વિરોધમાં પોસ્ટ સામે આવી છે. કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે હિંમતસિંહને ભાજપની સાથે મળેલા કહ્યા. હિંમતસિંહના સમર્થનમાં નાગજી દેસાઈ આવ્યા અને એમણે કહ્યું કે અમિત નાયક ભાજપના નેતાઓ સાથે ફરે છે, એના ફોટો પણ છે. નાગજી દેસાઈએ અમિત નાયકને 2 કોડીનો માણસ કહ્યો. કોંગ્રેસના પ્રવક્તા નાગજી દેસાઈએ અમિત નાયક પર આરોપ કર્યા છે. અમિત નાયકે પણ આ જ રીતે હિંમતસિંહ એમની આખી ટોળકી પર નિશાન તાક્યું છે. હોદ્દેદાર જે તમારા માટે પ્રચાર કરે છે તેને સરખા મોઢે તમે બોલાવવા તૈયાર નથી, તમે એની સાથે ચા પીવા તૈયાર નથી, તમે એવા શિક્ષિત વ્યક્તિને તમારો રાજકીય હરીફ ગણીને તમે એના વિરુદ્ધ ષડયંત્ર કરો છો અને તમે 1000 કિલોમીટર દૂર તમારી સામે ભાજપમાંથી ચૂંટણી લડેલા જીતેલા નેતાના ત્યાં પ્રસંગમાં શોભા વધારવા જાઓ છો. તમે રાહુલજીને અને કોંગ્રેસ પાર્ટીને શું મેસેજ આપવા માંગો છો? તમે કઈ રીતે રાહુલ ગાંધીને અને એમના પ્રયાસોને તોડવાનો પ્રયાસ કરો છો અને કોંગ્રેસ પાર્ટીને તમારાથી શું નુકસાન થઈ રહ્યું છે એનું તમને ભાન પણ નથી. તમને આ ભાન કરાવવા માટે મેં આજે રાહુલજીને ઓપન પત્ર લખ્યો છે અને પુરાવા સાથે લખ્યો છે કે રાહુલજી ગુજરાત કોંગ્રેસના નેતૃત્વને દિશા નિર્દેશ કરે અને અમુક ચોક્કસ નિયમો બનાવવામાં આવે કે આ નિયમો તમામને લાગુ પડશે. નાનામાં નાનો કાર્યકર્તા હોય કે મોટામાં મોટો નેતા કેમ ન હોય. કોંગ્રેસના વિરુદ્ધમાં અને કોંગ્રેસના નેતાઓના વિરુદ્ધમાં નાનામી પત્રિકા વેચાવીને કોંગ્રેસને બદનામ કરવાનું ષડયંત્ર અમુક તત્વોએ કરેલું. આજે તમે જુઓ તો કોંગ્રેસના પ્રમુખ અમદાવાદ શહેરના હિંમતસિંહ પટેલને બદનામ કરવા એક ધાર્મિક કાર્યક્રમની અંદર આરતી ઉતારતા ભાજપના નેતા સાથે ફોટો વાયરલ કરીને
જેને ધાર્મિકતાની અને ભગવાનની પણ ગરિમા ન જાળવી આ તત્વોએ અને કોંગ્રેસને અને કોંગ્રેસના નેતાઓને નુકસાન કરવાનું કામ ફરીવાર કર્યું છે, તો અમારી માંગણી છે કે આવા તત્વોને વહેલી તકે કોંગ્રેસમાંથી કાઢી મૂકવા જોઈએ. આજે ધાર્મિક કાર્યક્રમની ગરિમા હોય છે, ભગવાનને કોંગ્રેસમાં ભળી ગયાનો આક્ષેપ થાય, કેટલો હાસ્યાસ્પદ લાગે ને, ધાર્મિક દ્રષ્ટિથી દુઃખ પણ કેટલું લાગે આપણને. એટલે આવા તત્વો જેને કહી શકાય કે આના વિશે શબ્દો નથી, આવા તત્વો કોંગ્રેસની અંદર હોય, સ્વાભાવિક છે કે લોકોને બી ના ગમે, કોંગ્રેસને પણ નુકસાન જાય, નેતાઓને પણ નુકસાન જાય અને પ્રજાને પણ નુકસાન જાય. આ જ બધી સાઠમારી ચાલે છે કોંગ્રેસમાં. નેતાઓ જ એકબીજાને ભરી પીવા તૈયાર છે. રાહુલ ગાંધીએ બિલકુલ સાચી વાત કદાચ કરી હોઈ શકે એવું લાગે છે, કારણ કે જે પ્રકારે નેતાઓ એકબીજાને પાડવા મથે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે મેં જ્યારે ગુજરાતમાં આ મામલે વાત કરી તો મને 2 યાદી આવી પદાધિકારીઓ માટે. 2 યાદીમાંથી એક યાદી જે હતી એ નેતાઓના સેટિંગવાળા લોકોની હતી ને બીજી યાદીમાં કર્મઠ કાર્યકર્તાઓનું નામ હતું. બીજા લિસ્ટમાં ભવિષ્યની લીડરશિપના નામ પણ હતા, પરંતુ રાહુલ ગાંધી કોના માટે આ વાત કરી રહ્યા છે એ સમજી જવાની જરૂર છે. गुजरात में हमने नए डिस्ट्रिक्ट प्रेसिडेंट्स चुने. दिल्ली से ऑब्जर्वर आए, एआईसीसी से ऑब्जर्वर आए, गुजरात के नेताओं के साथ वो हर डिस्ट्रिक्ट में गए और उन्होंने कार्यकर्ताओं से बात की, लोगों से बात की, नेताओं से बात की, जिनको कांग्रेस पार्टी में सीनियर लीडर कहा जाता है उनसे भी बात की और नाम चुनकर उन्होंने दिल्ली भेजे. मैं 2 लिस्ट देख रहा था, पुराने डिस्ट्रिक्ट प्रेसिडेंट्स, और मैं ये नहीं कह रहा हूं कि उसमें अच्छे लोग नहीं थे और उनको फिर से डिस्ट्रिक्ट प्रेसिडेंट बनाया जा सकता है. तो हम किसी को कैंसिल नहीं कर रहे हैं. अगर आप अच्छा काम कर रहे हो, जो यहां डिस्ट्रिक्ट प्रेसिडेंट बैठे हैं, अगर आप अच्छा काम कर रहे हो, आपको कोई घबराने की जरूरत नहीं. मैंने वो 2 लिस्ट देखी, जमीन आसमान का फर्क है. एक लिस्ट कहना नहीं चाहिए मगर सीनियर नेता के असिस्टेंट, और दूसरी लिस्ट में पोटेंशियल फ्यूचर गुजरात की लीडरशिप. રાહુલ ગાંધીનું આ નિવેદન અને ભારતીય જનતા પાર્ટીમાં હમણાં આવેલા અર્જુનભાઈ મોઢવાડિયાને ગેલ પાડી ગયું. અર્જુનભાઈએ કહ્યું રાહુલ ગાંધી પર કે ઘોડે સવારને જ ખબર નથી કે કયા ઘોડા પર સવાર છે. ઘોડાની ઓળખ નથી થતી એટલે હારે તો ઘોડાનો દોષ આપે છે. 2014માં રાહુલ ગાંધી રેસના અને લગ્નના ઘોડાની વાત કરતા હતા. લગ્ન અને લંગડા ઘોડા અંગે કહેવું એ કાર્યકરોનું અપમાન છે, પરંતુ હજુ સુધી એ કેસેટ એમણે પૂરી નથી કરી. આ જૂની વાત થઈ ગઈ છે. આ તરફ ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે પણ ગરમાવો જોવા મળે છે. ઉમેદવારો દ્વારા એકબીજાને હંફાવવા માટે અત્યારથી સામ દામ દંડ ભેદ, કોણ ચૂંટણી લડશે, કોણ નહીં લડે, કોને પાડી દેવો, કોને ઊભો રાખવો, એ ગામે ગામ ચર્ચાનો વિષય છે. આવી સ્થિતિ વચ્ચે બનાસકાંઠા જિલ્લાની 4 ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે, જેમાં પાલનપુરની પેડાગડા ગ્રામ પંચાયત છે, સુઈગામની સોનેત અને વડગામની જોઈતા, પાલનપુરની ગઠામણ ગ્રામ પંચાયત. આ તમામ જે ગ્રામ પંચાયતો છે જ્યાં ચૂંટણી નથી થઈ. સરપંચ, ડેપ્યુટી સરપંચ સહિત વોર્ડના સભ્યોની બિનહરીફ રીતે વરણી કરાઈ છે અને જેને સમરસ ગ્રામ પંચાયત કહેવાય છે. અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ નિવેદન આપતા કહ્યું છે કે મુલપુર ગામે વડી કચેરી બનાવવા માટેની વાત એમણે કરી છે. કાર્યક્રમમાં મુલપુર ગામના એમણે કહ્યું છે કે મુલપુરમાં જિલ્લા હેડક્વાર્ટરની કચેરી બનશે. સારા કામમાં વિઘ્ન આવે પણ કામ ચાલુ રહેશે. ભવિષ્યવાણી સાચી સાબિત થાય તેવો મારો પ્રયત્ન રહેશે તેવું શંકરભાઈએ કહ્યું છે. જિલ્લાનો હેડક્વાર્ટર પણ મલુપરની અંદર કરવાનો વિચાર મારા મનમાં આજે બીજી વખત મેં બધાને કહું છું કે મારો પ્રયત્ન એ જ રહેશે કે મલુપરની અંદર જિલ્લા સેન્ટર આપણું બને. ઘણાને મોડું થયું છે એટલે લાગે કે નહીં થાય. સારા કામનો 100 વિઘન આવે તો વિઘન તો આવતા રહે,
પરંતુ મને તમારા પુણ્ય ઉપર ભરોસો છે. જિલ્લા વિભાજનની વાતો વચ્ચે શંકરભાઈ ચૌધરીનું આ નિવેદન બહુ જ મહત્વપૂર્ણ છે અને આ બધાની વચ્ચે સુરતમાં ઓપરેશન સિંદૂરને લઈને સર્કલનો વિવાદ થયો છે. ઓપરેશન સિંદૂરના નામ સાથે સર્કલ બનાવ્યું અને સર્કલની મંજૂરી લેવાઈ છે કે કેમ એક મોટો પ્રશ્ન છે. બીજી બાજુ સાંસદ મનપા અને કમિશનરને પત્ર લખી રહ્યા છે. અડાજણ અને રાંદેરમાં ઓપરેશન સિંદૂર બનાવો એવી રજૂઆત કરી છે. સાંસદ મુકેશ દલાલે કમિશનર શાલિની અગ્રવાલને પત્ર લખ્યો. TP13 પ્રાઇમ માર્કેટ પાસે સર્કલ બનાવવાની માંગ કરી અને બીજી બાજુ એક સર્કલ બનીને તૈયાર થઈ ગયું એ વાતનો કદાચ એમને ખ્યાલ પણ નહીં હોય. આ તરફ મહેસાણામાં શંકાસ્પદ ખાતર અને બિયારણનો જથ્થો જપ્ત કરાયો છે. કુલ 22 લાખનો શંકાસ્પદ જથ્થો સીઝ કરાયો છે. 98 વેપારીઓને ત્યાં કૃષિ વિભાગે તપાસ કરી હતી, જેમાંથી 4 વિક્રેતાઓને બિયારણ ખાતર વેચવા પર પ્રતિબંધ મુકાયો છે. કડીમાંથી 8.27 મેટ્રિક ટન શંકાસ્પદ યુરિયા જપ્ત કરાયું છે. વિજાપુરમાંથી 1000 કિલો શંકાસ્પદ બિયારણ જપ્ત કરાયું છે અને મહેસાણામાં 11,875 કિલો શંકાસ્પદ બિયારણ જપ્ત કરાયું છે. મહેસાણા જિલ્લામાં આંતરજિલ્લા સ્ક્વોડ ગોઠવવામાં આવી હતી, જેમાં 98 જેટલા વિક્રેતાઓના ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલું હતું. જે પૈકી આ પરવાનેદારોને ત્યાંથી 43 જેટલા બિયારણ ખાતર જંતુનાશક દવાના નમૂનાઓ લેવામાં આવેલા હતા. જ્યાં શંકાસ્પદ જથ્થો જણાયો એવા જથ્થાની વાત કરીએ તો 8,200 કિલો જેટલો ખાતરનો જથ્થો પણ સ્ટોપ સેલ કરવામાં આવેલો છે. બિયારણની વાત કરીએ તો 1,012 કિલો જેટલો જથ્થો સ્ટોપ સેલ કરવામાં આવેલો છે. આ તરફ રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોમાં આવી છે. વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી દીધી છતાં ગેરહાજર ગણાવ્યા છે. ચાલુ વર્ષે લેવાયેલી આ પરીક્ષા હતી, જેમાં યુનિવર્સિટીના ધાંધિયા સામે આવ્યા છે. જે વિદ્યાર્થી પરીક્ષા આપી એ ગેરહાજર કેવી રીતે હોઈ શકે? કઈ હદે તંત્ર ચાલે છે યુનિવર્સિટીનું, એ અંગે NSUના કાર્યકર્તાઓ આજે વિરોધ કર્યો. અનેક વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની બેદરકારીનો ભોગ બન્યા છે. રીએસેસમેન્ટ કરવા છતાં પણ કોઈ જ નક્કર પરિણામ નથી આવતું. આ ઘોર લાપરવાહીથી ચાલતી યુનિવર્સિટી બની ગઈ છે. અને અમારી રજૂઆત છે કે અવારનવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ક્યાંક ને ક્યાંક વિવાદોમાં આવતી હોય અને ક્યાંક ને ક્યાંક તેના દ્વારા નાની મોટી ભૂલો કરવામાં આવતી હોય છે. પણ આજે જે તેમણે ભૂલ કરી છે તેને મારી ધ્યાને આવી છે તે કહી શકાય કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવાનું કામ છે. કે વિદ્યાર્થીઓ એક્ઝામ આપી છે છતાં પણ વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક એબસન્ટ બતાવી કે તમે ગેરહાજર રહ્યા છો પરીક્ષામાં એવું બતાવવામાં આવી રહ્યું છે. અને વિદ્યાર્થીઓ પોતે ફિઝિકલી રીતે ત્યાં એક્ઝામ દીધી છે અને હાજર છે. અને ત્યારબાદ વિદ્યાર્થીઓ ત્યાં ગયા છે યુનિવર્સિટીએ, તેને વિદ્યાર્થીઓ રજૂઆત પણ કરી છે, VC સાહેબને કરી છે, પરીક્ષા નિયામકોને કરી છે કે સાહેબ અમે પરીક્ષામાં હાજર છીએ છતાં પણ અમને ફેલ ગણવામાં આવી રહ્યા છે. ત્યારબાદ તેને વર્ષ જેવો ઘણા બધા વિદ્યાર્થીઓનો સમય થઈ ગયો, ઘણા બધા વિદ્યાર્થીઓનો 2-3 મહિના થઈ ગયા છે. પણ આજ દિન સુધી યુનિવર્સિટી દ્વારા કોઈ પણ જાતનું કે કોઈ પણ રીતે એક્શન લેવામાં આવ્યું નથી કે એના રિઝલ્ટમાં હજુ પણ એબસન્ટ જ બતાવવામાં આવી રહ્યું છે. ચાવડા અભિષેક છે. મેં BCom સેમ 6ની એક્ઝામ દીધી હતી, જેમાં મને સહકાર સબ્જેક્ટ છે તેમાં હાજર હોવા છતાં ગેરહાજર કરેલ છે અને જેના પુરાવા મારી પાસે છે અહીંયા. અને મેં રજૂઆત કરી હતી યુનિવર્સિટીમાં આજથી 15 દિવસ પહેલાં, પણ કાંઈ રિસ્પોન્સ નથી મળ્યો. અને કોલેજ તરફથી પણ અરજી દીધેલી છે, પણ તોય યુનિવર્સિટીવાળા કંઈ જવાબ નથી દેતા. ટકે શેર પાજી, ટકે શેર ખાજા, આ બધી જ વાતો છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પણ આજે વિરોધ થયો. સેલ્ફ ફાઇનાન્સ કોર્સમાં ફીઝનો વધારો થયો છે અને આ વિરોધ ABVP દ્વારા કરાયો છે. અને ABVPના કાર્યકર્તાઓએ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું. ફી વધારાનું સર્ક્યુલર ફાડીને VC પર ફેંકી દેવામાં આવ્યું. નકલી નોટો VC પર ફેંકવામાં આવી. તોતિંગ ફી વધારો છે, રજૂઆત થાય એ સ્વાભાવિક છે, પરંતુ આ પ્રકારે કૃત્ય કરવું એ પણ ઠીક નથી. 20% ફી વધારો કરાયો હતો અને ABVPના કાર્યકર્તાઓ વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. વેલફેર ફી, સાધનો અને પુસ્તકોની ફીમાં પણ વધારો કરાયો છે. કેમ્પસ ડેવલપમેન્ટ ફંડમાં પણ વધારો ઝીંકવામાં આવ્યો છે. અલગ અલગ કોર્सेसમાં 20% જેટલા ફી વધારા કરવામાં આવેલા છે. એના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આનો વિરોધ કરે છે. જ્યાર સુધી આ ફીસ વાપસ લેવામાં નહીં આવશે ત્યાર સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આનો વિરોધ કરશે. અને હાલમાં જે વિદ્યાર્થીઓ માગણી કરી રહ્યા છે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ જે માગણી કરી રહ્યા છે એ ફી વધારાને લઈને છે. વિશ્વવિદ્યાલયના વિવિધ સત્તામંડળોએ ફી વધારો કરેલો છે
અને હાલમાં જે વિદ્યાર્થીઓની રજૂઆત અમને મળી રહી છે એ વિદ્યાર્થીની રજૂઆતો અન્વયે પણ અમે ચોક્કસ કાર્યવાહી કરીશું અને એમની જે કંઈ રજૂઆત હશે એ યુનિવર્સિટીના વિવિધ સત્તામંડળોમાં રજૂ કરીશું અને સત્તામંડળોના જે પણ કંઈ ઠરાવ થશે તદનુસાર તંત્ર દ્વારા ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. આ તરફ વડોદરાની બરોડા ડેરી કે જ્યાં ભ્રષ્ટાચારના ઉભરા આવે છે ત્યાં MLA કેતન ઇનામદાર આરોપ લગાવી રહ્યા છે. ડેરીમાં ભ્રષ્ટાચાર જબરદસ્ત ચાલે છે અને આ જ આરોપ પર બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ચેરમેને પણ પ્રતિક્રિયા આપી છે. બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના રાજુ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે કેતન ઇનામદારે બેંક સામે જે સવાલો ઉઠાવ્યા છે તે બિલકુલ ગેરવ્યાજબી છે. 10 વર્ષથી KYC નથી થતા તેવા આરોપ લગાવ્યા હતા. વર્ષોથી KYC 10 વર્ષે જ થાય છે અને એમની વાતોમાં કોઈ તથ્ય નથી. બેંક અધિકારીઓને તપાસના આદેશ આપ્યા છે તેવું પણ ચેરમેને કહ્યું છે. 3,80,000 છે. આ કોઓપરેટિવ બેંક છે એટલે બીજી બધી બેંકમાં તો હવે નિયમ નહીં ખબર પણ અહીં બધા 10 વર્ષે જનરલી કરે છે એવું છે. અને કોઈનો પ્રોબ્લેમ અત્યાર સુધી આવ્યો નથી. આવો પ્રોબ્લેમ આવ્યો હશે તો હવે કરાવડાવીશું અમે. આજે તપાસ ખોટું થયું હોય તો તપાસ કરે, એમાં ક્યાં બેંકને કોઈ વાંધો નથી. તપાસનો એમનો અધિકાર છે, કોઈ બી ગ્રાહકનો અધિકાર છે તપાસ કરવાનો. કાગળ લખે તો જે તપાસ આવશે એમાં સાચું નહીં કરશે, જે હશે એમાં તો કોઈ સવાલ જ નહીં. તપાસ કરવાનો કોઈને કંઈ બેંકને ક્યાં વાંધો હોય. હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે જો તમે બહાર જમવા જાઓ અને હોટલમાં તમે કોઈ ઓર્ડર કરો, માની લેવાનું કે ક્યારેક તમારી ડીશમાં માખી નીકળશે, વાળ નીકળશે, વંદો નીકળશે, ઘરોડી નીકળશે. જે નીકળે એ તમારે સમજીને ચાલવાનું, કારણ કે હવે આ વસ્તુ નોર્મલ થતી જણાઈ રહી છે. કોઈ જોવાવાળું નથી. આણંદના પિઝામાંથી વાળ અને માખી બંને એકસાથે નીકળે છે. પિઝા ખાવા ગયેલા ગ્રાહકને આ અનુભવ થયો છે. જાણીતી હોટેલ છે H અને ત્યાં લોકો જમવા ગયા હતા. ગ્રાહકે રોષે ભરાઈને વિડીયો બનાવ્યો, વિડીયો વાયરલ કર્યો. હોટલ સંચાલક સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે, પરંતુ આરોગ્ય વિભાગ ઊંઘી રહ્યું છે. હવે હીરા ઉદ્યોગની વાત કરવી છે. મંદીમાં ચાલતા હીરો ઉદ્યોગમાં ફરી એકવાર ખળભળાટ મચે એવા સમાચાર એ છે કે GIA હવે લેબગ્રોન ડાયમંડનું ગ્રેડિંગ જ નહીં કરે. GIAના નિર્ણયથી ઉદ્યોગમાં ખળભળાટ મચ્યો છે. લેબગ્રોન ડાયમંડ પર વિશ્વાસ કરવો હવે મુશ્કેલ થશે. હીરાની વિશ્વસનીયતાનું સર્ટી આપતું GIA છે અને લેબગ્રોન ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું છે કે GIA સિવાય અન્ય સંસ્થાઓએ નિર્ણય કર્યો નથી. GIA પાસે માત્ર ગણતરીના સર્ટિફિકેટ લેવાના હોય છે. કંપનીનું સર્ટી અમારી પાસે 2-3% પોઈન્ટમાં જ હતા, જેથી કરીને ઇન્ડસ્ટ્રીના આખીની ઉપર અસર નહોતી. અને એ જે સર્ટી નહીં આપે તો કંઈક નવું વિચારશે, નહીં વિચારે તો આખી ઇન્ડસ્ટ્રીને કોઈ ફરક પડવાનો નથી. લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલ ખરેખર ખૂબ સારી રીતે હાલે છે. જે આવે કે ન આવે ઇન્ડસ્ટ્રીયલને કોઈ ફરક પડતો નથી. ગુજરાતની જે પરિસ્થિતિ લેબગ્રોન ડાયમંડ આવવાથી લેબરમાં ખૂબ સારી છે. હા, નો ડાઉટ નેચરલ ડાયમંડનો ધંધો ઓછો થયો છે,